ફેસિલિટી દિવસે દિવસે વધતી જાય છે અને શાંતિ દિવસે દિવસે વધતી જાય કે ઘટતી જાય છે. અને જો શાંતિ દિવસે દિવસે ઘટે છે તો એનું રીઝન ક્યાં છે એ ગોતવું પડશે. કેમ? તો કે જેમ 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 ફેસિલિટી વધતી જાય ને એમ વધારે ફેસિલિટી મેળવવાનું શું થાય? મન થાય, વિચાર આવે, એની ઝંખના આવે. અને એ ફેસિલિટી મળી જાય ને એટલે નેક્સ્ટ ફેસિલિટી, એ મળી જાય એટલે નેક્સ્ટ, એ નેક્સ્ટ શું કરે છે તમને ખબર છે? એ તમને અંદરમાંથી અશાંત કરી મૂકે છે. તમે એવું માનો છો કે સગવડતા વધે ને એટલે શાંતિ વધે. અમે એમ માનીએ છીએ કે સગવડતા વધે ને એમ શાંતિ ઘટે. કેમ કે જેમ જેમ સગવડતા વધતી જાય ને એમ વધારે સગવડતા મેળવવાનું શું થયા કરે? મન થયા કરે. પહેલાના લોકોની પાસે કાંઈ ન હતું, પહેલાના લોકો પાસે કાંઈ નહોતું, તો એ પરિસ્થિતિમાં પણ કેવા હતા? હેપી હતા. અને મને એક મેસેજ આવેલો હતો, મુંબઈની લીલાવતી હોસ્પિટલ જેણે બનાવેલી, એ ભાઈ શરૂઆતની અંદરમાં એની પાસે કાંઈ જ ન હતું, 2 જોડી કપડાં જ ખાલી હતા. અને એમાંથી એને ધીરે પરિસ્થિતિનો શિકાર કરીને પોતાની સેલ્ફને સ્ટ્રોંગ બનાવતા ગયા. કોઈ સગવડતાનો વિચાર ન કર્યો તો ધીરે દરેક પરિસ્થિતિ એને એક્સેપ્ટ થવા લાગી. અને પરિસ્થિતિ જો એક્સેપ્ટ થઈ જાય છે ને તો શાંતિ વધી જાય છે. અને પરિસ્થિતિ એક્સેપ્ટ નથી થતી તો આપણે એનો પ્રતિકાર કરીએ છીએ. અને જેવો પ્રતિકાર કરીએ છીએ એટલે શાંતિ વધે છે કે અશાંતિ વધે છે. ફેસિલિટી એ તમને સુખ આપી શકે, એ તમને શાંતિ ના આપી શકે. એટલે જેમ જેમ ફેસિલિટી વધતી જાય ને એમ તમારી ઈચ્છા વધતી જાય. જેમ તમારી ઈચ્છા વધતી જાય એમ ઈચ્છાને પૂરી કરવા માટેની મહેનત વધતી જાય. અને મહેનત તમારી કેપેસિટીની બહાર હોય. એ મહેનત તમારી કેપેસિટીની બહાર હોય એટલે તમારી કેપેસિટીની બહાર તમે કાંઈ મહેનત કરવા જાઓ ને એટલે તમારી સિટી વાગી જાય. અને સિટી જેવી વાગી જાય એટલે તમારી શાંતિ શું થઈ જાય? અશાંતિમાં કન્વર્ટ થઈ જાય. તો શું કરવું જોઈએ? ઈચ્છા ઘટાડવી જોઈએ, શાંતિ વધારવી જોઈએ, શું કરવું જોઈએ? હું તમને નહીં કહું તમારી ફેસિલિટી ઘટાડો, તમારું ફેસિલિટી સાથેનું એટેચમેન્ટ ઘટાડી દો. શું ઘટાડી દો? હોય તો મંજૂર, ન હોય તો પણ ચાલશે. હોય તો બહુ વિરોધ નહીં, ના અમે એમ ન કરીએ એવો કોઈ વિરોધ નહીં. અને ન હોય તો વધારે કોઈ જાતની ડિમાન્ડ નહીં. હશે તોય ચાલશે અને નહીં હોય તો પણ. કેટલાક લોકો બહુ ડાયા હોય, ના અમને તો કાંઈ ન જોઈએ, અને પાછું કંઈક મળે ને તો બધું લઈ લે. અમને કાંઈ ન જોઈએ એવું કહેતા હોય ને પાછું જેવું મળે એટલે બધું લઈ લે. અમને જોઈએ છે, મળશે તો એક્સેપ્ટ છે, અને નહીં મળે તો પણ. તમારી શાંતિને વધારવાનો ઉપાય એ છે તમે સગવડતાને ઘટાડો નહીં, સગવડતા સાથેનું તમારું અટેચમેન્ટ ઘટાડી દો. તમારી શાંતિ ક્યારેય તૂટશે જ નહીં, તમારી શાંતિ ક્યારેય તૂટશે જ નહીં. અને પણ જો તમારું સગવડતા સાથેનું એટેચમેન્ટ વધારે હશે ને એટલે જેવી સગવડતા અગવડતામાં કન્વર્ટ થઈને એટલે તમારી શાંતિ શેમાં કન્વર્ટ થઈ જવાની છે? અશાંતિમાં. શું કરવું જોઈએ? બોલો, શું કરવું જોઈએ? મેં તમને જવાબ આપી દીધો. શું કરવું જોઈએ? સગવડતા ઘટાડવી કે ન ઘટાડવી? તમારી પાસે સેમસંગનો મોબાઈલ છે તો હવે આઈફોન લાવો કે ન લાવો? હલો, લાવો કે ન લાવો? લાવો. પણ આઈફોન લીધા પછી તમને ખબર પડે કે એમઆઈનો ફોન છે તો બહુ સસ્તો છે પણ આઈફોન કરતાં સારો છે. હવે શું કરશો? તો શું કરશો હવે? તો બદલશો કે એનું એ રાખશો? ક્યારેક બદલશો ને તો વાંધો નથી, પણ કાયમ બદલશો ને તો બહુ પ્રોબ્લેમ છે. અને તમારા બધામાંથી મોટા ભાગના પ્રોબ્લેમ એ છે કે જે છે, બોલો, જે છે એના કરતાં જે નથી ને વધારે ગમતું હોય છે. પછી વસ્તુ હોય કે વ્યક્તિ હોય. હલો, હું તમને એટલું જ કહીશ, જે છે
એને ગમતું કરીએ ને, જે છે એને ગમતું કરી દઈએ ને, તો જે નથી ને એની બહુ ચિંતા ન થાય. આપણી ખોટ હંમેશા એ હોય છે કે આપણી અંદરમાં કમ્પેર ચાલ્યા કરે છે. શેની કમ્પેર ચાલ્યા કરે છે? આ સારું કે આ સારું, આ બરોબર કે આ બરોબર નહીં, આના કરતાં આ વધારે સારું છે ને, આના કરતાં વધારે એટ્રેક્ટિવ છે, આના કરતાં વધારે આ એકદમ બેસ્ટ છે. એટલે આપણે હંમેશા માટે શું કરીએ છીએ? છે એના કરતાં નથી ને એની સાથે આપણી કમ્પેર ચાલે છે. અને એ જ કમ્પેર છેલ્લે આપણને અશાંત કરે છે કે શાંત કરે છે? કેમ? તો કે જ્યાં સુધી મળી જાય છે ને ત્યાં સુધી બહુ વાંધો નથી, પણ જ્યારે નથી મળતું ને ત્યારે બહુ પ્રોબ્લેમ છે. અને મળી ગયા પછી જો બરોબર ચાલતું નથી તોય બહુ પ્રોબ્લેમ છે. અને જેટલાને જેટલી મળી જાય કે જેટલાને જેટલા મળી જાય, બરોબર ચાલતા હોય કે ન ચાલતા હોય? હજી ન સમજ્યા કાંઈ? જેટલાને જેટલી મળી જાય કે જેટલાને જેટલા મળી જાય એ બરોબર ચાલતા હોય કે ખોટકાઈ જતા હોય વારે ઘડી? હલો. એટલે યાદ રાખવું, જે મળી જાય ને તમે માનો છો એમાંથી કંઈક મળી જશે, પણ જરૂરી નથી કે એમાંથી કંઈક મળશે જ. મળે પણ ખરું અને ન પણ મળે. મળી જાય તો બહુ રાજી થવા જેવું નથી. કેમ? કે જ્યારે નહીં મળે ને ત્યારે બહુ પાછા શું થઈ ગયા? શું અપસેટ થઈ ગયા? શું અશાંતિનું મેઇન રીઝન શું છે? મળે છે એ ગમતું નથી. નથી મળતું ત્યાં સુધી મેળવવું હોય છે. મળી જાય એટલે કમ્પેર શરૂ થઈ જાય છે. અને કમ્પેર જેવી શરૂ થાય છે એટલે મોટા ભાગે કમ્પ્લેન સ્ટાર્ટ થઈ જાય છે. અને કમ્પ્લેન સ્ટાર્ટ થઈ જાય છે એટલે અશાંતિ આવ્યા વગર તો શું કરવું જોઈએ? જે છે એ સગવડતાને ઘટાડો નહીં, પરંતુ એ સગવડતા સાથેનું તમારું એટેચમેન્ટ શું કરી નાખો. કદાચ માનો કે એસી નથી પણ તોય વાંધો નથી, અને કદાચ એસી છે તો પણ બહુ વાંધો નથી. એક વસ્તુ યાદ રાખજો, તમારા સુખ અને દુઃખમાં છે ને મેઇન મહત્વનો ભાગ કોણ ભજવે છે? સામેવાળા કે અંદરવાળા? સામેવાળો તમને વધારે દુઃખી કરે કે અંદરવાળો તમને વધારે દુઃખી કરી દે? બસ એક વસ્તુ શીખી જાઓ, સામેવાળા સાથે કેમ રહેવું ને એ આખી દુનિયા શીખવાડે છે. અંદરવાળા સાથે કેમ રહેવું ને એ શીખવાડવા માટે આ શિબિર છે. કેમ? તો કે અંદરવાળો છે ને સમજતો જ નથી, અંદરવાળો માનતો જ નથી, અંદરવાળો નવું નવું માગ્યા જ કરે છે, અંદરવાળા નવું નવું કંઈક જોઈએ જ છે, અંદરવાળાને જે છે નથી સેટિસ્ફેક્શન છે જ નહીં, અંદરવાળો કમ્પ્લેન કર્યા જ કરે છે. અને તમે અંદરવાળાની બધી ડિમાન્ડ પૂરી કરી શકતા નથી, એટલે બિચારો અંદરવાળો તમને પણ શું કરી નાખે છે? તમે બે છો કે તમે એક છો? હલો. બે અલગ છે ને. એટલે અંદરવાળું જ્યાં સુધી સેટિસ્ફાય ન થાય ને ત્યાં સુધી બહારવાળું કોઈ ગમે એટલું સેટિસ્ફાય કરવાનો પ્રયત્ન કરે ને એ સેટિસ્ફેક્શન મળતું નથી. એટલે છેલ્લે શું થઈ જાય છે? એટલે સૌથી વધારે સેટિસ્ફાય કરવાની જરૂર કોને છે? અંદરવાળાને કે બહારવાળાને? અને છતાંય જિંદગીના જેટલા વર્ષ 15, 25, 45 થયા છે, બહારવાળાને સેટિસ્ફાય કરી રહ્યા છો કે અંદરવાળાને સેટિસ્ફાય કરી રહ્યા છે? બહારવાળાને છે. એટલે મિસ્ટેક ક્યાં થઈ ગઈ છે? બહારવાળાને સેટિસ્ફાય કરવાના પ્રયત્નમાં છેલ્લે આપણે ફેલ જઈએ છીએ. પણ અંદરવાળો એકવાર સેટિસ્ફાય થઈ ગયો ને તો બહારમાં કાંઈ હોય કે ન હોય, કાંઈ મળે કે ન મળે, આપણે બધી વસ્તુમાં શું હોય છે? સેટિસ્ફાય હોય છે. શાંતિ તમારા સંતોષમાંથી આવે છે. શાંતિ તમારા સંતોષમાંથી આવે છે.